અમે કાલે જ કહ્યું, આ સંસારમાં દ્રવ્ય વિના, પૈસા વિના ચાલે એમ નથી. આ ફેક્ટ છે. એમાં પણ પાશ્ચાત્ય પશ્ચિમી દેશની સંસ્કૃતિ જોવા જાઓ, 1 મહિના માટે જો જોબ કોઈની બંધ થઈ જાય, અહીંયા તમારે મુંબઈમાં એવું છે, 1 મહિના જો કોઈ કે 1.5-2 મહિના જો ઘરે બેઠો રહીએ, કંઈ કરે નહીં, એટલે તરત આસપાસવાળા કહે કે આમાં તારો વ્યવહાર કેમ ચાલશે? છે કે નહીં બોલો? હમણાં કોઈ કહે કે ભાઈ જેમ કોરોના વખતે એક સાથે બધું બંધ, કામ બંધ. અનેકો એવા પરિવાર હતા કે જેમને ચિંતા થવા લાગી કે હવે અમે આગળ ભોજન આદિનો વ્યવહાર કરશું કેમ? સહજ છે, મનુષ્ય સ્વભાવ છે, ચિંતા થાય જ. જ્યારે પરિવાર પરિકર લઈને તમે બેઠા હો તો દ્રવ્યની ચિંતા થવી એ કોઈ એમ કહે કે મને થાતી નથી, અસંભવ છે. બધાને વ્યવસ્થા કરવી જ પડે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવને જ્યારે આ સ્થિતિ આવે ત્યારે એને ધ્યાન શું રાખવાનું છે? આ શ્રી પરમાનંદાસજીના વાર્તાજીથી સમજવાનો વિષય છે. હવે જોજો, આમાં 2 વિભાગ છે. તમને લૌકિક દાખલો લઉં કે છોકરાના લગ્ન ન થયા હોય અને એકલો રહેતો હોય તો એને કની ચિંતા? ભાઈ મારે પોતાનું પેટ ભરવું છે, અડધી રોટલી ખાઈ લીધી, વાત પૂરી. પણ જો પરિવાર સાથે રહેતો હોય તો એને એક ચિંતા હોય કે હું, મારી પત્ની, મારો પુત્ર, મારા મા, મારા પિતા. આ આખો શું છે ખબર છે? આખો જાલ, આપણો જ બિછાવેલો જાલ. થોડોક ઉપર બાજુ, થોડોક અહીંયા, થોડોક નીચે. અને ઈ જાલમાં આપણે પોતે જ ફસાઈ જઈએ. અફેક્ટ છે. આવા સમયે પુષ્ટિમાર્ગી વૈષ્ણવે શું કરવું જોઈએ? આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રિય વૈષ્ણવજનો, એક વાત પાકી સમજો, આવડી મોટી દુનિયાને આટલો બધો પ્રોડક્શન, કેટલા જન્મ લઈ રહ્યા છે ને કેટલા મૃત્યુ પામી રહ્યા છે, અને બધાના પેટે ભરાઈ રહ્યા છે. બોલો, આપણે તો લિમિટેડ લોકોને ખવડાવતા હશું, જમાડતા હશું. તમે સાઉથ આફ્રિકા અને આફ્રિકન દેશોમાં જાઓ, હું તો પોતે ગયો છું એટલે મને ખબર છે, નાના નાના બાળકોનો મોટું અનાથાલય છે ત્યાં. અને એટલા અલગ અલગ રોગવાળા બાળકો, હજારો ધનવાન લોકો એમાં સહાય કરે છે અને અનેક સેવા થાય છે. આપણે જમાડીને કેટલાને જમાડી શકશું કે ભોજન કરાવી શકશું? અનેક ભૂખાઓ છે, તો એમનું રક્ષણ કોણ કરે છે? એમનું ધ્યાન કોણ રાખે છે? એક વાત પાકી સમજો, આપણે આપણી ઉંમર પૂરતું ધ્યાન રાખી શકશું કોકનું, એના પછી ધ્યાન કોણ રાખે છે? તો ભગવાન જ કોકને મોકલી દે છે. અને કંઈક ને કંઈક મેળ થઈને શ્રી ઠાકુરજી મૂળમાં બધાના રક્ષક અને પોષક જો કોઈ છે એ શ્રી ગોવર્ધનનાથ જે શ્રી ઠાકોરજી છે, બીજા કોઈ નથી. આ હકીકત છે. આપણે એમ સોચીએ કે ભાઈ હું પાલી રહ્યો છું મારા ઘરને, હું આટલા નોકરોને પાલી રહ્યો છું, પણ જ્યારે આપણે હટી ગયા પછી ઓલા તો પાલન થઈ રહ્યું છે, આય નહીં તો બીજે, બીજે નહીં તો ત્રીજે, ત્રીજે નહીં તો ચોથે. એનું મતલબ કે પાલક આપણે છીએ, આ ભ્રમ છે. જેમ તમારે લગ્નમાં એવો કાળો કોલસા જેવો વરરાજા હોય, પણ તમે ગાઓ શું કે રૂડો રૂપાળો, એમ વર્ણન કરો ને, ત્યારે એ જો એમ ફીલ કરે ને કે હું રૂડો રૂપાળો છું, તો એનો ભ્રમ છે, હોતો નથી. એમ જ પાલક ભાવ જ્યારે ભગવાનમાંથી હટીને જીવાત્માની અંદર આવી જાય તો તે જીવાત્માનું પતન થાય છે. કારણ કે પાલક તો માત્ર ને માત્ર પરમાત્મા ભગવાન કૃષ્ણ છે. એટલે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. સર્વ સમર્થ શ્રી ઠાકુરજી છે. જ્યારે ગરીબી આવે, તકલીફ આવે, ખેંચ પડે તો પોતાનામાં પાલક ભાવ ન લાવીને
પાલક તો શ્રી ઠાકુરજી છે, એ આપણી રક્ષા કરશે તેમ માનીને જો તમે કમાવા માટેનો પ્રયત્ન કરો તો બાધક નથી. પણ જ્યારે પાલક ભાવ આપણામાં આવી જાય ને જ્યારે આપણે પ્રયત્ન કરીએ ત્યારે સ્ટ્રગલ બહુ કરવી પડે, જોજો, મહેનત ખૂબ કરવી. હવે પુષ્ટિ માર્ગી વૈષ્ણવને બે વિભાગ છે, ધ્યાન દેજો, પોતે અને ઠાકુરજી. અહીંયા કંઈ આપણે ખાલી લૌકિક પૈસો કમાવા નથી જતા વૈષ્ણવ. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કમાવા જાય તો બે વસ્તુ ધારણ કરો વૈષ્ણવ. ક્યારે પણ તકલીફમાં હો તો એક તો પાલક ભાવ પોતાનામાં લાવો, પાલક શ્રી ઠાકુરજી છે, અને બીજું કમાવા જાઓ તો શ્રી ઠાકુરજી અને કંઈક ધર્મ માટે, સત્કાર્ય માટે કમાવા જાઓ. આ દ્રષ્ટિકોણ જો તમારા હશે તો તમને જે કંઈ કમાવા જાશો એમાં ઠાકુરજી મદદ કરશે, ઠાકુરજી સહયોગ કરશે. બાકી તો ચરવિત ચરવણ કરવા માટે જો કમાવા જાઓ તો મતલબ શું? ચરવિત ચરવણ કેને કહેવાય ખબર છે? આપણે ઓલો પાન અંદર નાખીને ચાવતા જ રહીએ, ચાવતા જ રહીએ, ચાવતા જ રહીએ, એને ચરવિત ચરવણ કહેવાય સંસ્કૃતમાં. ચાવેલાને ચાવતા રહેવાનું. તમે જ કહો ગ્રહસ્થાશ્રમમાં શું છે? ગણેલી વસ્તુઓ છે. જો કપડાં, લત્તા, ભોજન, શોખ, મોજ શોખની વસ્તુઓ, કાર એક લીધી, 5 વર્ષ વાપરી હોય કે ચલો હવે બીજી લાવો, હવે આમાં નથી આવતો આનંદ. આખી સિરીજ બંધાયેલી છે ને એ શું છે? એને શાસ્ત્રો કહે છે ચરવિત ચરવણમ. તો બે ધ્યેય રાખીને જીવનમાં ચાલો, કમાવાનો પણ આનંદ આવશે. પહેલો ધ્યેય પાલક ઠાકુરજી છે, હું પાલક નથી. બીજો ધ્યેય કે કમાવા જાઉં તો કંઈક પ્રભુ માટે, કંઈક ગાયો માટે, કંઈક ધર્મ માટે, સત્કાર્યનો વિચાર કરીને જ્યારે તમે કમાવા માટે જાઓ એ કાર્યમાં ઠાકુરજી સ્વયં આપણને સહયોગ પ્રદાન કરે. આ ચતુશ્લોકીના બીજા શ્લોકની ટીકા તમને કહી રહ્યો છું. ચિંતા ન કરો, એવમ આ પ્રકારે ભક્તિ માર્ગે હરેહ સર્વમ કરિષ્યતિ. સર્વ કરિષ્યતિ એટલે તમારો ધ્યાન પણ રાખશે, તમારો ધર્મ પણ ગોટાળે ન ચઢે એ પણ ધ્યાન રાખશે, પૈસા પણ દેશે, સેવાય કરાવશે, ભગવાનમાંથી ચિત્તે નહીં છૂટવા દે. હું તો ઘણીવાર પ્રવચનોમાં કહું, જો ધ્યાન દેજો, આપણી પાસે લક્ષ્મી જે આવે છે એ લક્ષ્મી સારી છે, એની નિશાની શું? એને પકડવી કેમ? ઓલો એરપોર્ટમાં કેમ ઓલો મેટલ ડિટેક્ટર લગાવે, જરાક અવાજ આવે એટલે કે ભાઈ શું બોલો, મેટલ શું છે તમારી પાસે, કાઢો. એમ લક્ષ્મી માટેનો કોઈ મેટલ ડિટેક્ટર નથી કે આ લક્ષ્મી સારી ને આ ખરાબ. એ હોય તો કેવી શાંતિ, જેમ પતિઓ કમાવીને લાવે એટલે તરત આપણે ડિટેક્ટર લગાવીને ભાઈ જો આ ખરાબ માયલી છે કાઢો આને, આ સારા માયલી છે. ડિટેક્ટર શું એનું? તો જ્યારે આપણે લક્ષ્મી લાવીએ તો એની ગતિ ભગવાન અને સત્કાર્યમાં થાય ત્યારે સમજાય કે નહીં સારી લક્ષ્મી છે. આ એક નિશાની. અને બીજી નિશાની કે એ આવ્યા પછી એ લક્ષ્મીમાં છકાઈને આપણે જ્યારે જુવા, સુરાપાન આદિ કરવા લાગીએ, જો એ આપણા જીવનમાં ઘૂસી જાય એટલે તમે સમજી લેજો કે લક્ષ્મીનું ઇનકમિંગ એ યોગ્ય સોર્સ, સારો સોર્સ નથી. આ બે દિશાની પકડીને ચાલો, જોજો લક્ષ્મી આવશે ને તોય આનંદ આવશે. પણ આમાં જે આંખમાં પટ્ટી બાંધી રાખે અને ગાંડા જેમ કમાવતો જાય અને જ્યારે આ વસ્તુ પર ચડી જાય તો એક દિવસ એવો આવે છે કે સ્વયં લક્ષ્મી એનો સાથ છોડીને પોતે ભાગી જાય છે કે અહીંયા મારે રહેવું નથી.
અને બીજું, પ્રભુ બધું કરશે. એવમ ભક્તિ માર્ગે હરિ સર્વમ કરિષ્યતિ ઇતિ વિશ્વાસેન, આ વિશ્વાસ રાખીને ભક્તિ માર્ગ મર્યાદામ ગ્રહિત્વા, ભક્તિ માર્ગની મર્યાદાનું ગ્રહણ કરીને. ભક્તિ માર્ગની મર્યાદા એટલે શું? કોઈ પણ ગલત કામ કરીને પૈસો લાવવો નહીં, ઠાકુરજીના અધીન બનીને રહેવું, સદવૃત્તિથી ચાલવું, આ આપણો ભક્તિ માર્ગનું મર્યાદા છે, કર્તવ્ય છે. યહ તિષ્ઠતિ, આવી રીતે જે વ્યવહાર કરે છે, તસ્ય યોગક્ષેમમ નિર્વાહમ પ્રભુ કરોતિ, એના યોગ અને ક્ષેમનો નિર્વાહ શ્રી ઠાકુરજી કરે છે. હવે યોગ ક્ષેમ એટલે શું? લૌકિકે બરાબર ચાલે અને અલૌકિક છૂટે નહીં. જોજો ઘણા વૈષ્ણવના ઘરે ઠાકુરજી બિરાજતા હોય ને માતા પિતા સેવા કરતા હોય ને બચ્ચાઓની પ્રવૃત્તિ સહી ન દેખાય, એટલે જોજો બેસાડીને કહેશે કે દીકરા થોડા પૈસા ઓછા આવે તો ચિંતા નહીં, પણ એવું કામ ન કરતા કે ઠાકુરજી રીસી જાય, આવું કામ ન કરતા. કારણ કે યોગ અને ક્ષેમ બેયનું ધ્યાન રાખે છે. ભગવાન લક્ષ્મી આપે ને, એ લક્ષ્મીની વિશેષતા હોય કે આપણો ધર્મ કોઈ દી ન છૂટે, ધર્મ ન જાય આપણો, આ એમાં વૈશિષ્ટ્ય હોય. અને જો ક્યાંક જરાક જવા લાગે તો તરત ચેતી જવાનું કે હા આપણાથી ક્યાંક ગડબડ થાય છે, ચેતો, જ્યાં ભૂલ થતી હોય એને દૂર કરો અને પાછા મૂળ ટ્રેક ઉપર ચાલો. ભગવાન આજ્ઞા કરે છે, અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જવાબદારી છે, ભગવાન જવાબદારી લે છે ગીતાજી. ભગવાન કૃષ્ણ જેટલી જવાબદારીઓ લઈને બેઠા છે ને એટલું કોઈ નહીં બેસતું હોય. બોલો, ઘરનો આપણો ધણી હોય ને એ આટલી જવાબદારી ન લે. એટલી જવાબદારી ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં અર્જુન સામે લીધી છે કે અર્જુન હું બેઠો છું, હું તારી સાથે છું, ચિંતા ન કરતો. પણ અમુક નિર્દેશ પણ કર્યા છે. ભાઈ પેલા અનન્ય થઈને મારું ચિંતન કરો. તમે અહીં પણ માંગી લ્યો. અમારા ઘણા વૈષ્ણવો એવા છે, શ્રીનાથજીને રાજી કરી આવે, ત્યાં સન્મુખ જાય, ભેટ કરે, શ્રીનાથજી બાવા અમને શ્રીનાથજીનું બહુ. મહાકાલને રાજી કરી આવે, વૈષ્ણવ દેવીએ જઈ આવે, બધાને રાજી રાખે કે આપણે કોઈને નારાજ કરતા જ નથી, બધાને ખુશ રાખી. જો દેવી દેવતાઓનો એક વિશિષ્ટ સ્થાન છે અને મનુષ્યોથી એ ઘણા ઊંચા છે. એ દેવતાઓ કેમ કહેવાય છે કે આપણા કરતા અનેક ગણું દિવ્યત્વ ભરેલું છે. આપણા વ્યવહારના પાલન પોષણની શક્તિ પણ એમના પાસે છે. પણ ભગવદ્ ગીતામાં સ્વયં દેવતાઓ કહે છે કે બધું અમને ભગવાન પાસેથી મળે છે અને એ અમે તમને વિતરણ કરીએ છીએ. હું ઘણીવાર આ પ્રવચનમાં વાત કહેલો છું. તમને ધ્યાન હોય તો દીનદયાલ સસ્તું અનાજ મળે ને એની દુકાનો હોય ને, ગ્રાહક ભંડાર કહેવાય ને, દીનદયાલ ગ્રાહક ભંડાર. હવે નાના બચ્ચાને લઈને ત્યાં ધાન લેવા જાઓ એટલે નાનો બચ્ચો શું સમજે ખબર છે કે ધાન છે તે દીનદયાલ ગ્રાહક ભંડારમાં બને છે. જોજો નાનો હોય ત્યારે એમ જ કે એને પૂછો ભાઈ ખાંડ ક્યાં મળે, કે દીનદયાલ ગ્રાહક ભંડારમાં. ઘઉં ક્યાં મળે, કે દીનદયાલ ગ્રાહક ભંડારમાં. અરે ભાઈ ખેતરમાં થાય છે, ખેડૂતો ઉગાડે છે, એ વેચે છે, સરકાર લે છે અને સરકાર દે તો ઓલા ગ્રાહક ભંડાર તમને દે, નકર એ ન દઈ શકે બિચારા. ઘણીવાર કીએ લેવા જાઓ ને તો કે ભાઈ હજી આવ્યું, 2 દિવસ પછી આવજો. એમ જ દેવતાઓ પણ સ્પષ્ટ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે મારું જ દીધેલું મયૈવ વિહિતાન હિતાન,
આ દેવતાઓ જે કંઈ ફલો દે છે એ નેચરલ એમની પાસે નથી. હું તેમને પ્રદાન કરું છું પુરવઠો, અને એ પુરવઠામાંથી પછી જેને જેટલો ભાગ જરૂર હોય તેટલું એ આપે છે. તો સૌથી પહેલી શરત છે યોગક્ષેમ. યોગક્ષેમ એટલે ધર્મ પણ રાખવો હોય અને સંપત્તિ પણ જોતી હોય તો પહેલી શરત ભગવાનની એ છે કે 10 જગ્યાએ માંગવા જવાની જરૂર નથી. એકને પકડો. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એકને સાધો. ભગવાન કહે છે અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. જે મારા જનો, મારા ભક્તો અનન્ય થઈને મારી સેવા કરે છે, તેષામ નિત્યાભિયુક્તાનામ, એવા જે રોજ મારામાં લાગેલા છે, નિત્ય મારામાં અટકેલા છે, યોગક્ષેમં વહામ્યહમ. યોગ એટલે ધર્મ, ક્ષેમ એટલે લૌકિક. વિચાર કરો ઉત્તમ જીવન કયો છે કે આપણો લૌકિક પણ બરાબર ચાલે, એમાં પણ સદવૃત્તિથી આપણે કમાઈએ, અને અલૌકિકમાં ઠાકુરજી ક્યારે પણ આપણાથી અળગા ન પડે, દૂર ન થાય. આહા, આનાથી આનંદવાળો જીવન બીજું કયું હોય વૈષ્ણવ? પણ આધુનિક વૈષ્ણવની હાલત શું છે ખબર છે? ઠાકુરજીથી આઘો, ધંધાની પાસે, એના ટેન્શન લઈને આખો દિવસ આટા મારે, પછી જ્યારે સહન ન થાય ત્યારે પાછો ઠાકુરજી પાસે જ આવે. પેલા ઠાકુરજીથી આઘો ભાગે, લૌકિકમાં પડે ને ખૂબ આનંદ ઉઠાવે. આહા, આપણે તો ખૂબ કમાવો ને ઉડાવો પૈસા ને ખૂબ આનંદ કરો, ને પછી ટેન્શન આવે તો હવે પાછા ઠાકુરજીને પકડો. અરે એના કરતા પહેલાથી પકડી રાખ્યા હોય તો સમસ્યા ન થાય. તો ઉત્તમ જીવન કયો છે? પ્રભુને સાથે રાખી, પ્રભુને મસ્તક ઉપર પધરાવી ને પછી તમે લૌકિક કાર્યમાં લાગો, ત્યારે થાય છે યોગક્ષેમં વહામ્યહમ. તો પરમાનંદદાસજી એ જ કહ્યું કે તમે શું એવો મોટું પહાડ ચડી ગયા? જ્ઞાતિવાળાઓ જોજો, આ ફેક્ટ કહું છું તમને. સંપત્તિ હોય ને બધા આગળ પાછળ ફરે, જરાક પારો થોડો નીચે ઉતરે ને એટલે સામે આવતો હોય ને દર્શનમાં, તોય જરાક આમ પાતળી ગળીમાંથી નીકળીને હાયલો જાય. પૂછે ભાઈ કેમ? કે હવે બહુ કાંઈ એટલું બધું છે નહીં. આ દુનિયાની હકીકત છે, અને એ જાણતા છતાં પણ લોકો ભગવાનથી દૂર રહી ને માત્ર લૌકિકમાં પડ્યા રહે છે. ભગવાન કહે છે મારામાં પણ રહો અને મને સાથે રાખીને કાર્ય કરો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. પ્રભુ બધાને પાલે છે, સર્વ સમર્થ છે, એટલે નિશ્ચિંત થઈને પ્રભુને સાથે રાખીને પ્રભુની સેવા કરતા કરતા લૌકિક કાર્ય કરો. હવે પ્રથમ વાર્તા પ્રસંગ, આ ભાવ પ્રકાશ થયો. હવે પ્રથમ વાર્તા પ્રસંગ. सो एक समय परमानंद दास कन्नौज ते मकर स्नान को प्रयाग में आए. कन्नौज थी प्रयाग मकर स्नान करवा, मकर संक्रांति आवे ने त्यारे मकर स्नान थाय. सो तहां रहे और कीर्तन को समाज नित्य करे. रोज कीर्तन नी जमावट सांजे. सो बहुत लोग इनके कीर्तन सुनवे को आवते. सो पार अडेल में श्री आचार्य जी बिराजत हते. त्रिवेणी આવ્યા હતા તો ત્યાં અડેલ બેઠકજી છે ને, ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજતા. अड़ेल ते लोग कछु कार्यार्थ गाम में आवते. सो परमानंद दास के कीर्तन सुनी के अड़ेल में जाए के श्री आचार्य जी सो कहते,
जो एक परमानंद दास कन्नौज ते आयो है सो कीर्तन बहुत आछो का गावत है। श्री महाप्रभु जी आगे आवीने बड़ाई करी कि भाई बहुत सुंदर कीर्तन करे छे। तब श्री आचार्य जी कहे जो परमानंद दास देवी जीव है, जो इनको गुण होय सो उचित ही है। सो श्री आचार्य जी को सेवक एक कपूर क्षत्रिय जलघड़िया हतो, बाकी राग ऊपर बहुत आसक्ति हती। हवे महाप्रभुजी सम्मुख आवीने बधा वखाण करता ने परमानंददासजीना, एटले श्री महाप्रभुजीने त्यां एक कपूर क्षत्रिय जलघड़िया जे जल महाप्रभुजी माटे लावता ई त्यां बेसीने आ वात सांभळे। एमने मन थाय के हूँ जाइने परमानंद दासना कीर्तन सांभळूं। सो यह बात सुनी के वाक्य मन में आई, जो मैं श्री आचार्य जी न जाने ऐसे परमानंद स्वामी को गान सुनूं। एमना मन में शू आव्युं कि आचार्य ने खबर न पड़े एम जाई ने परमानंद स्वामी ना कीर्तन सांभळूं। काहे ते जो श्री आचार्य जी आप सुनेंगे तो खींचेंगे, जो तू सेवा छोड़ी के क्यों गयो। जो आचार्य जी सांभळशे के जो सेवा छोड़ीने गयो तो नाराज थशे, तासो प्रयाग न जाए सके। परंतु वा जलघड़िया क्षत्रिय कपूर को मन परमानंद स्वामी के कीर्तन सुनवे को बहुत हतो। एमने आम उत्कंठा, जो घणा रासना शौकीन होय, घणा प्रवचनना शौकीन होय, घणा भागवतना शौकीन होय, सांभळवानो आग्रहवाळा होय, घणा प्रसादना शौकीन होय। खाली जे छे स्पष्ट छे। साव सभा पूरी थवानो टाइम आवे ने 5 मिनिट छेल्लू रह्युं होय ने त्यारे ज पदार्पण करे अने जे बोलाती होते जे 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 करे बारे लई जाई प्रसाद लईने सीधा घरे। तो जो बधानी प्रीति पोता पोतानी प्रीति होय भाई, घणानी कीर्तनमा होय, एमने कीर्तन सांभळवा बहु गमे। कीर्तन राखो, कीर्तन। हवे भाव प्रकाश में श्री हरिरायजी आज्ञा करे छे, काहे ते भाई क्षत्रिय कपूर जलघड़िया ने आવું केम, ત્યાં કેમ જવાનું મન થાય છે। જો ઇનકો પૂર્વ को संबंध है। जो एक बात पाकी समझो, જ્યારે સાવ અજાણ્યો વ્યક્તિ આપણા ધંધા વ્યાપાર કે આપણા સંબંધમાં જોડાય તો સમજવાનું કે કોઈ ને કોઈ પૂર્વ જન્મનો કંઈક લેન દેન બાકી છે, નકર એ આટલો ઊંડો ઉતરીને આપણામાં આવે નહીં। જો અમારો આ બધો गुजराती समाज कोक जामनगर, जूनागढ़, राजकोट ने क्या क्या हता, आ भिवंडी साथे कंईक लेणुं हशे तो बधा अहीं आवी गया छे के नहीं। नकर तमारे कोई दी भिवंडीनो नामे सांभळ्यो तो तमे त्यांथी दौड़ी दौड़ीने आव्या बधा। तो कंईक ने कंईक पूर्व संबंध होय, भूमि साथे, स्थान साथे, मनुष्य साथे कंईक तो होय ज छे।